વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં એક મહિલાના ફોટો વાયરલ કરવાની અને ત્યારબાદ દવા પીને મરી જવાની ધમકી આપીને મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 1 મે 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બકરાલ ગામના વિશાલ પટેલ સામે બલાત્કારની ફરિયાદ નોંધાવી હતી। શિનોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ આ બનાવ 3 જુલાઈ 2025 થી 3 માર્ચ 2026 દરમિયાન બન્યો હતો। આરોપી વિશાલ પટેલે પીડિતા સાથે પ્રેમ સંબંધ બાંધી તેને પત્ની તરીકે રાખવાની વાત કરી અને બંને ઘરેથી નીકળી આનંદ ગયા હતા, જ્યાં બંનેની મરજીથી શારીરિક સંબંધો બંધાયા હતા। ત્યારબાદ તેઓ પોતપોતાના ઘરે પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ આરોપીએ અગાઉના સંબંધોના ફોટો વાયરલ કરવાની તથા પોતે દવા પી જવાની ધમકી આપી પીડિતાને ફરીથી પોતાની સાથે લઈ ગયો અને દબાણ કર્યું હતું। આ દરમિયાન પીડિતાએ અલગ અલગ સ્થળોએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ વારંવાર જબરદસ્તીથી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બલાત્કાર કર્યા હોવાનું જણાવ્યું હતું। ફરિયાદમાં શિનોર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપી વિશાલ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ આ સમગ્ર કેસની વધુ તપાસ શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા કરી રહ્યા છે।